નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો નોલેજ સંકુલ દ્વારા આપના માટે સ્પેશિયલી લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરના જે પીવાયક્યુઝ છે, જે ભૂતકાળમાં પૂછાઈ ગયેલા હોય તેવા અને ભવિષ્યમાં આપણને ફાયદારૂપ થઈ શકે એક્ઝામને ઓરિએન્ટેડ એવા એમસીક્યુની સિરીઝ લઈને આવી રહ્યા છે આપના માટે. તો અહીંયા આપ જોઈ શકો છો પશુધન નિરીક્ષકના આજના લેક્ચર 1ની અંદર આપણે જોવાનું છે એમસીક્યુ, બરાબર છે. અહીંયા ખાસ એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો નોટ કરવાનું છે કે તમને ક્વેશ્ચનની સાથે સાથે 20 સેકન્ડ આપવામાં આવશે. તમારે કોમેન્ટની અંદર એના જવાબ આપવાના છે. કેવી રીતના જવાબ આપવાના છે? તો ધારો કે અહીં એક ક્વેશ્ચન છે અને એમાં 4 ઓપ્શન છે, તો તમારે 1A અથવા તો 1B અથવા તો 1C અથવા તો 1D જે પણ જવાબ આવતો હોય સાચો, એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. તો એના પહેલા આપણે વાત કરીએ કે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી, બરાબર છે, બહુ મોટા પાયે આપણે આવી ગયેલી છે. તો આજથી ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો જેણે પણ ફોર્મ ભરી દીધા છે એ લોકો કોમેન્ટ કરે યસ કરીને કે કયા કોણે આજના દિવસમાં ફોર્મ ભરી દીધા છે અને કોણે ફોર્મ ભર્યા નથી અને જે આવતા સમયમાં ફોર્મ ભરવા જઈ રહ્યું છે એ પણ જવાબ આપે કે મેં ફોર્મ ભર્યા નથી અને આવનાર દિવસમાં હું ફોર્મ ભરી દઈશ, બરાબર છે. તો ખ્યાલ આવે કે આપણે ક્યાં જઈ રહ્યા છે, બરાબર છે. હવે મેન વસ્તુ એ કહેવાની છે કે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરમાં પશુધન નિરીક્ષકની અંદર આપણને પહેલા જ દિવસથી સિલેબસ આપી દીધો છે. એનો મતલબ સીધો સચ એ થાય છે કે ગવર્મેન્ટ જે છે તે ફૂલ સ્પીડમાં છે, બરાબર. અત્યાર સુધીમાં કેવું થતું હતું કે જગ્યા ડિક્લેર થતી હતી કે ભાઈ આટલી જગ્યા ભરવાની છે, બરાબર છે. ત્યારબાદ 2 મહિના 3 મહિના તમારે સિલેબસ આપતા, ત્યારબાદ 1-2 મહિનામાં તમારી એક્ઝામ લેવાતી, બરાબર છે. હવે એવું નથી. હવે તમને નોટિફિકેશનની સાથે જ તમારો સિલેબસ આપી દીધો છે. ઇટ મીન્સ કે એ લોકો 3-4 ગેરમાં કામ કરી રહ્યા છે. આવનારા ટૂંક સમયમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની એક્ઝામ પણ ડિક્લેર થઈ શકે છે, બરાબર. હવે એ લોકોને ખાલી એક્ઝામ ડિક્લેર કરવાનું કામ જ રહ્યું છે. જ્યારે પણ જેવું ફોર્મ ફિલઅપ કરવાનું ક્લોઝ થશે એના પછી તરત જ એ લોકોનું કામ એ રહેશે કે એ લોકો એક્ઝામ માટેની તૈયારી કરી નાખે, બરાબર છે. તો આપણે પણ એવી રીતના કે પહેલા બીજા ગેરમાં કામ ચાલશે નહીં, આપણે પણ સીધો 3, 4 ને 5મા ગેરથી શરૂઆત કરવાની છે. તો અહીંયા આપણે એક શોર્ટ વિડીયો એ માટે લઈને આવેલા છીએ કે એમસીક્યુ સિરીઝની મદદથી આપણે જાણવાનું છે કે આપણે કેવી રીતના તૈયારી કરવાની છે, બરાબર. ભૂતકાળમાં કેવા ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે એ પણ વાત કરીશું અને ભવિષ્યમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે એની તૈયારી ફૂલ નોલેજ સંકુલની ટીમ દ્વારા આપને કરવામાં આવશે, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો પશુધન નિરીક્ષક માટે એલિજિબલ છે તે લોકો ખાસ નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે, જેથી કરીને આવનારા સમયમાં જે પણ અપડેટ હશે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે. ત્યારબાદ નોલેજ સંકુલની એપ્લિકેશન છે એ પણ ડાઉનલોડ કરી લે. ત્યાં તમને ડેમો લેક્ચર તમને મળવાના છે, બરાબર છે. એના વિશે આપણે આગળ વિસ્તૃતમાં ચર્ચા કરીશું, પણ અત્યારે વાત કરવાની છે ફર્સ્ટ જે પીવાયક્યુ સિરીઝ છે એમાં પહેલો ક્વેશ્ચન છે, નીચે પૈકી ભેંસમાં તાવ દર્શાવતું મુખ્ય ચિહ્ન કયું છે? A. મુઝલનું સુકાવું, B. લંગડાતું ચાલવું, C. ગળામાં સોજો અથવા D. ભાંભરવું. ભેંસ રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર છે. આ 4માંથી કયું સાચું છે? તમને 20 સેકન્ડ આપું છું. કોમેન્ટની અંદર તમે સાચો જવાબ મને આપજો, જેથી ખબર પડે. અને આ જે છે એ તમારું સેલ્ફ ઇવેલ્યુએટિંગ છે, બરાબર છે. જેથી કરીને તમારે તમારી જ એક્ઝામ લેવાની છે અત્યારે કે ભાઈ આપણે કયા સ્ટેજ ઉપર છીએ, બરાબર છે. એ સ્ટેજ પરથી આપણને ખબર પડશે કે આપણે તૈયારી કેવી રીતના કરવાની છે આગળ, બરાબર. અને એક્ઝામ પાસ કરવા માટે ખાસ યાદ રાખજો, આજથી જ રીડિંગ ચાલુ કરી દેજો, બરાબર છે.
પીવાયક્યુ સેટ તમે કરો, પીવાયક્યુ સિરીઝ કરો, પીવાયક્યુ ક્વેશ્ચન પેપર કરો, બરાબર છે, એમસીક્યુ કરો, બધી જ વસ્તુ શરૂઆત કરી દો, પણ સિસ્ટેમેટિક કરવાનું છે, જે તમને નોલેજ સંકુલના મેન્ટર દ્વારા આ પ્રકારની તૈયારી કરવામાં અને કરાવવામાં આવશે. તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે 20 સેકન્ડ. હું તમને એક ક્વેશ્ચન પાછળ આપીશ. અત્યારે તમારા 10 સેકન્ડ થઈ ગયા છે. ઓકે, તો આનો સાચો જવાબ શું છે તમારે મને જણાવવાનો છે. ઓકે, જે પણ વિદ્યાર્થી મિત્રોને સાચો જવાબ આવડતો હોય, જે પણ જવાબ આવડતો હોય, સાચો ખોટો જે પણ આવડતો હોય, આપણે એક નોટ પેન લઈ લઈશું, એની અંદર નોટ પણ કરતા રહીશું અને કોમેન્ટની અંદર પણ જણાવતા રહીશું, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્ર કયા સ્ટેજ ઉપર કામ કરી રહ્યા છે અને અમારે કયા સ્ટેજથી કામ શરૂ કરવાનું છે. તો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો નીચે પૈકી ભેંસમાં તાવ દર્શાવતું મુખ્ય ચિહ્ન કયું છે? તો એનો સાચો જવાબ છે એ મઝલનું સુકાવું એ ભેંસમાં તાવ દર્શાવતું મુખ્ય ચિહ્ન છે. ત્યારબાદ વાત કરીએ સેકન્ડ ક્વેશ્ચનની. માંદા ઊંટમાં આંચળની સંખ્યા કેટલી હોય છે? એ 4, બી 6, સી 8 કે ડી 2? જે સાચો જવાબ હોય તમારે કોમેન્ટમાં જણાવવાનો છે અને એક નોટ પેનમાં પણ તમારે નોટ કરવાનું છે કે તમારા કેટલા સાચા પડ્યા છે. બરાબર, તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે અત્યારે. ક્વેશ્ચન વાંચો અને પછી જવાબ આપો. માદા ઊંટમાં આંચળની સંખ્યા કેટલી હોય? 4, 6, 8 કે 2? સાચો જવાબ લખવાનો છે. ઓકે, ટાઈમ અપ. સાચો જવાબ શું છે? સાચો જવાબ છે માંદા ઊંટમાં આંચળની સંખ્યા એ 4 હોય છે. આપણે વધારે બહુ લેક્ચર લાંબુ નથી કરવાનો, ટુ ધી પોઈન્ટ જ વાત કરવાની છે. ઓકે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોનો ટાઈમ પણ બગડે નહીં. આવનારી એક્ઝામમાં આપણે ફટાફટ રીડિંગ કરવાનું છે, એમસીક્યુ કરવાના છે, પીવાયક્યુ કરવાના છે, જેથી કરીને શોર્ટ ટાઈમમાં આપણે ફૂલ પ્રિપેરેશન કરી શકીએ. બરાબર, નોલેજ સંકુલની ટીમ આપના માટે તૈયાર છે. ચલો, અહીંયા થર્ડ નંબરનો ક્વેશ્ચન આવે છે. ગુજરાત રાજ્યમાં સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદક સંસ્થા ક્યાં આવેલી છે? પશુ પક્ષી રસી ઉત્પાદક સંસ્થા ક્યાં આવેલી છે ગુજરાતમાં? તો દાંતીવાડા, જુનાગઢ, ગાંધીનગર કે આણંદ? 20 સેકન્ડ સ્ટાર્ટ. કોમેન્ટ કરો જવાબ તમારો. ચલો, 20 સેકન્ડ પૂરી થઈ છે. એનો સાચો જવાબ છે પશુ પક્ષી રસી ઉત્પાદક સંસ્થા ગુજરાતમાં ગાંધીનગરની અંદર આવેલી છે. ઓકે, એનો સાચો જવાબ છે ગાંધીનગર. ચલો, ચોથા નંબરનો ક્વેશ્ચન લઈએ આપણે. કયા પ્રાણીને ગરીબની ગાય તરીકે ઓળખવામાં આવે છે? ઓકે, ઘેટી, કૂતરી, અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં, કે બકરી? 4 માંથી કયો સાચો જવાબ છે? આપણે કોમેન્ટની અંદર જવાબ આપજો. 4A, 4B, 4C કે 4D? ગરીબની ગાય તરીકે શું આપણે ઓળખીએ છીએ? કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. A, B, C કે D? ગરીબની ગાય તરીકે. ચલો, ટાઈમ અપ. ગરીબની ગાય તરીકે આપણે બકરીને ઓળખીએ છીએ. અત્યારે એટલા માટે તમને આ કરાવવામાં આવે છે કે એક્ઝામની અંદર પીવાયક્યુ માંથી ઓછામાં ઓછા 10 થી 12 ક્વેશ્ચન જો પૂછાય તો આપણા એ 10 થી 12 કે 15 ક્વેશ્ચન એક પણ ખોટા પડવા જોઈએ નહીં. અત્યારેથી તમે તૈયારી કરી હશે
તો એક્ઝામની અંદર તમે સારું પરફોર્મન્સ કરી શકશો. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 5 નંબરનો. નીચેના પૈકી શિંગડાના કેન્સર, કરમોડી જેને કહીએ છીએ, નો ઉત્તમ ઇલાજ કયો છે? એ હોમિયોપેથિક સારવાર, બી એલોપેથિક સારવાર, સી આયુર્વેદિક દવા કે ડી શસ્ત્રક્રિયા. કોમેન્ટની અંદર જવાબ આપો. તમારો સમય શરૂ થઈ ગયો છે. શિંગડાના કેન્સર માટે ઉત્તમ ઇલાજ કયો છે? પશુધન ઇન્સ્પેક્ટર. બરાબર છે. એના માટેના ખાસ પીવાયક્યુ સિરીઝ છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પણ ક્વેશ્ચન છે તમારા માટે નોલેજ સંકુલની ટીમ લઈને આવેલી છે યુટ્યુબ ચેનલ પર. ઓકે, ટાઈમ અપ થઈ ગયો છે. 5 નંબરમાં સાચો જવાબ છે ડી શસ્ત્રક્રિયા. શસ્ત્રક્રિયા જે છે શિંગડાના કેન્સરમાં ઉત્તમ ઇલાજ ગણાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે 6 નંબરનો ક્વેશ્ચન છે પશુ શરીરની મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? ઓકે, બેસ્ટ ક્વેશ્ચન છે. પશુ શરીરની મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? બરોડ, યકૃત, પેરોટિડ કે પિચ્યુટરી? જવાબ આપો, કોમેન્ટ કરો. મેક્સિમમ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે. બરાબર છે. એવું ના વિચારતા કે ભાઈ વિડીયોમાં કોઈ એ નથી કરવા. અમે દરેક વિદ્યાર્થી મિત્રનો જે છે જવાબ જોવાના છીએ, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્ર પાર્ટિસિપેટ કરે પીવાયક્યુ સેટ સિરીઝમાં, જેથી કરીને આવનારી જે પણ સિરીઝ છે લાવવાના છીએ એમાં અમને વધારે મજા આવશે અને અમે વધારે તૈયારી કરીશું તમારા માટે. અમે ફૂલ તૈયારીમાં છીએ. બસ તમારી પ્રિપેરેશનની સાથે સાથે અમે પણ તમારા માટે વધુમાં વધુ કન્ટેન્ટ લાવીશું, જેથી કરીને એક્ઝામમાં નોલેજ સંકુલના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પાસ આઉટ થાય. બરાબર છે. અને પોતાના પરિવારનું જે સપનું છે ગવર્મેન્ટ જોબનું તે પૂરું થાય. આ જે ભરતી છે એ આપ સૌ જાણો જ છો. બરાબર છે કે બહુ મોટી ભરતી છે અને આપણા જે પરિવારના સપનાઓને પૂરા કરવા માટે મોટામાં મોટી ભરતી કહેવામાં આવે છે. જેથી એલિજિબલ વિદ્યાર્થી મિત્ર ખાસ આ પીવાયક્યુ સેટને પાર્ટિસિપેટ કરે. બરાબર છે. તો પશુધન નિરીક્ષકની અંદર આપણે આવનારી એક્ઝામમાં ફૂલ તૈયારી કરાવવા જઈ રહ્યા છીએ. 6 નંબરનો ક્વેશ્ચન છે પશુ શરીરની મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? બરોડ, યકૃત, પેરોટિડ કે પિચ્યુટરી? તો સૌથી મોટી ગ્રંથિ છે યકૃત. બી યકૃત સાચો જવાબ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બી યકૃત જે છે એ પશુ શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 7 નંબરમાં ગામમાં ક્રિમિયમ કોંગો હેમરેજિક ફીવર CCHF રોગથી એક નાગરિકનું મૃત્યુ થાય છે. સતર્કતા અને રોગ અટકાવવા માટે નીચે પૈકીની કઈ કામગીરીને અગ્રિમતા આપશો? ફોર એક્ઝામ્પલ, તમે એક પશુધન નિરીક્ષક છો અને આવી કન્ડિશન તમારા સામે આવે છે, તો તમે કઈ કામગીરીને પ્રાયોરિટી આપશો? એ રિલેટેડ ક્વેશ્ચન છે. તો એની અંદર ઓપ્શન તમને આપેલા છે કે એ કથરીનાશક દવાનો છંટકાવ કરશો, બી પશુઓને રોગ સામે રસીકરણ અપાવશો, સી મચ્છરનાશક દવાઓનો છંટકાવ કરશો કે ડી ઝાડ અને અવાવરા મકાનોમાંથી ચામાચીડિયા દૂર કરવાની કામગીરી કરશો? સાચો જવાબ શું છે? ટાઈમ સ્ટાર્ટ નાવ. દરેક વિદ્યાર્થી મિત્ર પાર્ટિસિપેટ કરે, કોમેન્ટ કરે સાચો જવાબ. 7A, 7B, 7C કે 7D એવી રીતના કોમેન્ટ કરે, જેથી કરીને અમને ખ્યાલ આવે. અહીંયા તમને આપેલું છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર CCHF અને એક નાગરિકનું મૃત્યુ થઈ ગયું છે ગામમાં. તો તમે કઈ કામગીરીને અગ્રિમતા આપશો? ચલો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ અપ થઈ ગયો છે. તો આનો સાચો જવાબ છે એ કથરીનાશક દવાનો છંટકાવ કરવાનું જે છે
એ કામગીરીને આપણે શું કરીશું? અગ્રિમતા આપીશું. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું ભેંસમાં આફરો થવા માટે જવાબદાર છે? ઓકે, ભેંસ રિલેટેડ ક્વેશ્ચન છે કે ભેંસમાં જે આફરો થાય છે એના માટે જવાબદાર શું છે? એ રચકો, બી પેટમાં લોખંડ, સી અહીં દર્શાવેલ ત્રણેય, અથવા તો ડી કુમળી જુવાર. જવાબ આપજો, કોમેન્ટ કરજો. તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. રચકો, પેટમાં લોખંડ, કુમળી જુવાર કે 3-3? કયો સાચો જવાબ છે? 8A, 8B, 8C કે 8D? ભેંસમાં આફરો આવે છે, બરાબર છે, તો એના માટે જવાબદાર વસ્તુ કઈ છે? રચકો, પેટમાં લોખંડ, કુમળી જુવાર કે 3-3? ચલો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ અપ થઈ ગયો છે. 8માનો જે સાચો જવાબ છે એ સી છે. ઇટ મીન્સ કે રચકો પણ છે, પેટમાં લોખંડ હોય તો પણ, અને કુમળી જુવાર, આ 3-3 થી ભેંસને શું થાય છે? આફરો થવા માટે જવાબદાર ગણવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે ઘોડીમાં ગર્ભકાળનો સમય કેટલો હોય છે? ઘોડીમાં ગર્ભકાળનો સમય કેટલો હોય છે? એ 10 મહિના 10 દિવસ, બી 9 મહિના 9 દિવસ, સી 12 મહિના 12 દિવસ કે ડી 11 મહિના 11 દિવસ? બહુ જ સુંદર ક્વેશ્ચન છે. જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરજો. આ એકદમ ઈઝી છે, બધાને જ આવડવો જોઈએ. બરાબર. પશુધન નિરીક્ષકની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન નો જવાબ તમને આવડવો જ જોઈએ. બરાબર છે. ખોટો પડે તો વાંધો નહીં, પણ તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે, તો ટાઈમ અપ થઈ ગયો છે. ઘોડીમાં ગર્ભકાળનો સમય, અહીંયા જવાબ આવે છે ડી 11 મહિના 11 દિવસ જે છે એ સાચો જવાબ છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના પૈકી ઉત્તમ પ્રકારના ઊન માટે વિશ્વ પ્રચલિત ઘેટાની બ્રીડ કઈ છે? નસલ કઈ છે? બ્રીડ કઈ છે? તો એના ઓપ્શન તમને આપેલા છે. એ પાટણવાડી, બી મારવાડી, સી મેરિનો કે ડી કોરિડેલ? 4માંથી કયો સાચો જવાબ છે? તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે અત્યારે. તમે જવાબ આપો. 10 કરીને ABCD જે પણ સાચો જવાબ હોય તે તમે કોમેન્ટ કરી શકો છો. સાચો જવાબ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ પશુધન નિરીક્ષકનું ફોર્મ ભરેલું છે તે, અને પશુધન નિરીક્ષકનું ફોર્મ ભરવાના છે તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે નોલેજ સંકુલની, અને જે વિદ્યાર્થી મિત્રો તમારા કોન્ટેક્ટમાં હોય તેમને વિડીયો શેર કરી દે, જેથી કરીને એ પણ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. બરાબર છે. એક્ઝામની અંદર તૈયારી કરી શકે. તમારા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ સર્કલ છે, વોટ્સઅપ ગ્રુપની અંદર તમે શેર કરી શકો છો, જેથી કરીને મેક્સિમમ વિદ્યાર્થી મિત્ર આનો લાભ લઈ અને એક્ઝામમાં સારું પ્રદર્શન આપી શકે. તો તમારો ટાઈમ અત્યારે પૂરો થાય છે. 10 નંબરની અંદર ઉત્તમ પ્રકારના ઊન માટે વિશ્વ પ્રચલિત ઘેટાની નસલ છે તે છે સી મેરિનો. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યારથી જ આપણે તૈયારી કરવાની છે. એવું નથી કે એક્ઝામની ડેટ આવે ત્યારે તૈયારી શરૂ કરશું. અત્યારથી જ આપણે તૈયારી શરૂ કરવાની છે, યાદ રાખવાની, પ્રેક્ટિસ પાડવાની છે. બરાબર છે. રેગ્યુલર 2 કલાકથી વધારે રીડિંગ કરવાનું છે, ઓછું નહીં. બરાબર, 2 કલાકથી વધારે રીડિંગ હશે તો આપણો જે સિલેબસ છે એ કમ્પ્લીટ થશે. બરાબર છે. આપણે એક્ઝામમાં બેસીએ ત્યારે બ્લેન્ક નથી બેસવાનું, એક પણ ટોપિક છૂટવો જોઈએ નહીં, જેથી કરીને આપણું જે કહેવાય ને કે એક્ઝામનું જે પ્રેશર હોય ને એ આપણે નેગ્લેક્ટ કરી નાખવાનું છે. કેમ? કારણ કે જો આપણે બધા જ ટોપિક સિલેબસમાંથી જે હોય એ કવર કર્યા હશે તો આપણને કોઈ પણ પ્રકારનું ટેન્શન આવશે નહીં. અને નોલેજ સંકુલની ટીમ તમને બધા જ પ્રકારની તૈયારી કરાવવા માટે તૈયાર બેઠી છે.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 11 નંબરનો કે 20મી પશુધન વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત રાજ્યની પશુધન વસ્તી કેટલી છે? આંકડાકીય માહિતી છે વિદ્યાર્થી મિત્રો. પશુધન નિરીક્ષકની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો આ આંકડાકીય માહિતી છે ને એમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ઓકે, આ તો તમારે ગોખવું જ પડશે. આમાં કોઈ રોકેટ સાયન્સ કે એવું કશું ચાલવાનું નથી, બરાબર છે. આ જે આંકડા છે એ તમારે ગોખવા પડશે. અને જે 20મી પશુધન વસ્તી ગણતરી હતી એના અંદર પશુધનની વસ્તી કેટલી છે એક કોમન ક્વેશ્ચન છે અને મેક્સિમમ પૂછાઈ શકવાની શક્યતા છે, જેથી કરીને આ ક્વેશ્ચન આપણે કરવાનો છે. ચલો 20 સેકન્ડની અંદર 10 સેકન્ડ બાકી રહી છે. જવાબ આપો. 11 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ કયો છે? ચલો સાચો જવાબ હું તમને અહીંયા કહું છું. 20મી પશુધન વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત રાજ્યની પશુધન જે વસ્તી જે છે એ એનો સાચો જવાબ છે ડી 2.689 કરોડ. ઓકે, ગોખી જ મારજો અત્યારથી. 2.689 કરોડ જે છે એ પશુધન વસ્તી છે. ગુજરાત રાજ્યની વાત ચાલે છે અહીંયા, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 12 નંબરમાં રક્ષા વેક્ટી, ઓકે, વર્ડ છે એને રોગના નિયંત્રણ ઓપ્શન તમને આપેલા છે. ખરવા મોવાસા, ચક્રી, બરાબર છે, થાઇલેરિયાસિસ, બ્રુસેલોસિસ. ચારમાંથી કયો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરો. આઈ હોપ મારા દરેક વિદ્યાર્થી મિત્ર જે પશુધન નિરીક્ષકની એક્ઝામ માટે એકદમ ઉત્સુક છે એ દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે, પાર્ટિસિપેટ કરે, જેથી કરીને અમને પણ મજા આવે તમારા જોડે ઇન્ટરેક્શન કરવાનું. આગળની જે સિરીઝ ચાલુ રાખવાની છે એ આજની કોમેન્ટ પરથી આપણે નેક્સ્ટ સિરીઝ કન્ટિન્યુઅસ રાખશું. ઓકે, જો તમે કન્ટિન્યુઅસ રાખવા માંગતા હોય તો અહીંયા તમે કન્ટિન્યુ લખી શકો છો, જેથી કરીને અમને આઈડિયા આવે. તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે નાવ, બરાબર છે. 20 સેકન્ડ તમને આપવામાં આવે છે. રક્ષા વ્યક્તિમાં કયું સાચો જવાબ છે જણાવો મને કોમેન્ટમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ અપ. તો 12 નંબરમાં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ બધાએ પાર્ટિસિપેટ કર્યું હશે. આનો સાચો જવાબ છે સી, થાઇલેરિયોસિસ જે છે એ સાચો જવાબ છે. રક્ષા વેક્ટીની જે રસી જે છે એ થાઇલેરિયોસિસ નામના રોગને અટકાવવા માટે કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. બહુ મસ્ત ક્વેશ્ચન છે. દૂધ દોહન ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્રાવ કયો છે? એ થાઇરોક્સિન, બી ઇસ્ટ્રોજન, સી અહીં દર્શાવેલ ત્રણેય અને ડી ઓક્સિટોસિન. સાચો જવાબ શું છે? દૂધ દોહન ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્રાવ, જેને આપણે ઇંગ્લિશમાં હોર્મોન્સ કહીએ છીએ, તો એ સાચો જવાબ શું છે? થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન, ઓક્સિટોસિન કે ત્રણે ત્રણ? કોમેન્ટ કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો ટાઈમ અપ. દૂધ દોહનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્રાવ જે છે તે ડી ઓક્સિટોસિન છે. ઓકે, સાચો જવાબ છે તે ઓક્સિટોસિન છે.
ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 14 નંબર. તાજા જન્મેલા ગાય ભેંસના બચ્ચાને તેના કુલ વજનના કેટલા ભાગનું કરાઠું કોલોસ્ટમ પીવડાવવું જોઈએ? ઓકે, કુલ વજનના કેટલા ભાગમાં આપણે પીવડાવવું જોઈએ કોલોસ્ટમ? 5, બીજા 15માં કે 10માં? વજનના કેટલા ભાગમાં? 5મા ભાગમાં, બીજા ભાગમાં, 15મા ભાગમાં કે 10મા ભાગમાં? ટાઈમ સ્ટાર્ટ નાઉ. જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. ચલો, તાજા જન્મેલા ગાય ભેંસના બચ્ચાને તેના કુલ વજનના કેટલા ભાગનું કોલોસ્ટમ પીવડાવવું જોઈએ, જેને આપણે ગુજરાતીમાં કરાઠું કહીએ છીએ? તો એનો સાચો જવાબ તમે મને કોમેન્ટમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ અપ. એનો સાચો જવાબ છે ડી, 10મા ભાગમાં. ગાય ભેંસના જે બચ્ચાનું જે વજન હોય છે એના 10મા ભાગમાં આપણે કોલોસ્ટમ પીવડાવવું જોઈએ, જે હિતાવહ રહે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. કે સુંદર ક્વેશ્ચન છે. પિંક રિવોલ્યુશન શબ્દ ગુલાબી ક્રાંતિ શેની સાથે સંકળાયેલો છે? એ ઈંડા ઉત્પાદન, બી ઝીંગા ઉત્પાદન, સી ઊન ઉત્પાદન કે ડી માછલી ઉત્પાદન? વિદ્યાર્થી મિત્રો જવાબ આપો. પિંક રિવોલ્યુશન ઇઝી ક્વેશ્ચન છે. આઈ હોપ બધાનો જવાબ સાચો પડવો જોઈએ. લોજિકલ ક્વેશ્ચન છે આ. ઓકે, આ ક્વેશ્ચન છે તે લોજિકલ ક્વેશ્ચન છે. ચલો 10 સેકન્ડ રિમેનિંગ. જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. પિંક રિવોલ્યુશન માટે ઈંડા, ઝીંગા, ઊન કે માછલી? ચલો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ જે છે તે છે બી ઝીંગા ઉત્પાદન. ઓકે, લોજિકલ ક્વેશ્ચન એટલા માટે કહેતો હતો કે ઝીંગાનો તમે કલર જોયો હશે, બરાબર છે? તે જ્યારે જથ્થામાં હોય છે ને ત્યારે તમને પિંક કલરનું દેખાવામાં આવે છે. તેથી કરીને એને આપણે પિંક રિવોલ્યુશન નામ આપેલું છે. ઓકે, ગુલાબી ક્રાંતિ તરીકે. એટલે આને આપણે અમુક ક્વેશ્ચનો આપણે લોજિકથી સોલ્વ કરીએ ને તો પણ એ સાચા પડતા હોય છે એક્ઝામની અંદર. ચલો 16 નંબરનો ક્વેશ્ચન જોઈએ. એલટીએલટી પાશ્ચ્યુરાઇઝેશન પદ્ધતિમાં સમય અને તાપમાનનું પ્રમાણ કેટલું હોય છે? બરાબર છે. આ ટાઈપનો ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાઈ ગયો છે, બરાબર, ભૂતકાળમાં. તો એનો સાચો જવાબ શું છે? અહીંયા તમને ઓપ્શન આપેલા છે. 63 સેન્ટીગ્રેડ 30 સેકન્ડ માટે, 50 સેન્ટીગ્રેડ 30 મિનિટ માટે, 50 સેન્ટીગ્રેડ 30 સેકન્ડ માટે કે 63 સેન્ટીગ્રેડ 30 મિનિટ માટે? બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કન્ફ્યુઝિંગ છે. 63 સેન્ટીગ્રેડ છે, બે ઓપ્શનમાં છે, એ અને ડી, બરાબર છે. પણ 30 સેકન્ડ આપેલી છે અને 30 મિનિટ આપેલી છે. એવી રીતના 50 સેન્ટીગ્રેડ અને 30 મિનિટ ને 30 સેકન્ડ આપેલી છે. આ કન્ફ્યુઝિંગ વાળા ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટ કરો 16 નંબરમાં શું સાચો જવાબ છે. ઓકે, આજથી જ શરૂઆત કરવાની છે આપણે તૈયારીની. ઓકે, ગમે ત્યારે એક્ઝામ આવે આપણે 100% આપણું આપવાનું છે, બરાબર છે. આપણે 1-2 માર્ક્સથી એક્ઝામમાં રહી જઈએ ને ત્યારે બહુ દુઃખ થતું હોય છે. એવું કરવાનું નથી. નોલેજ સંકુલની ટીમ દરેક એક્ઝામની અંદર, બરાબર છે, દરેક ટેકનિકલ અને દરેક જે પણ કોર્સ લોન્ચ કરે છે એની અંદર વિદ્યાર્થી મિત્રોને પહેલેથી જ તૈયારી કરાવે છે, બરાબર છે. જેથી કરીને નોલેજ સંકુલની જે સ્ટુડન્ટ છે એમનું બેસ્ટ પરફોર્મન્સ એ લોકો આપી શકે છે એક્ઝામમાં. અને 1-2 માર્ક્સ કે 5 માર્ક્સથી આપણે ચૂકવાનું નથી. ઓકે, મેરિટમાં હાઈ ગ્રેડમાં જ આપણે પાસ થવાનું છે. તો 16 નંબરના ક્વેશ્ચનમાં ટાઈમ અપ થઈ ગયો છે. એનો સાચો જવાબ શું છે? તો એનો સાચો જવાબ છે ડી, 63 સેન્ટીગ્રેડ 30 મિનિટ માટે. ઓકે, 63 સેન્ટીગ્રેડ જે છે એ 30 મિનિટ માટે એલટી પાશ્ચ્યુરાઇઝેશન પદ્ધતિમાં એનું સમય અને તાપમાન હોય છે. ઓકે, ત્યારબાદ 17 નંબરમાં જોઈએ આપણે. શેમાં સૌથી વધુ શરીરનું તાપમાન જોવા મળે છે? બેસ્ટ ક્વેશ્ચન છે. પશુધન નિરીક્ષકની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમને આવડવો જોઈએ, બરાબર છે.
તો 17 નંબરમાં A, B, C કે D, ગાય, ભેંસ, કૂતરો કે મરઘી, કયું સાચો જવાબ છે? કોમેન્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, શરીરનું સૌથી વધુ તાપમાન આ ચારમાંથી કયામાં જોવા મળે છે? તાપમાનની વાત કરી છે, બરાબર છે. અહીંયા તમે શું કહે, સાઈઝના હિસાબે તમે નક્કી ના કરતા કે આનું તાપમાન વધારે હોવું જોઈએ. ઓકે, જસ્ટ કિડિંગ, બટ સાચી વાત છે કે શરીરનું સૌથી વધુ તાપમાન, અહીંયા ટાઈમ તમારો પૂરો થાય છે, મરઘીની અંદર. ઓકે, અહીંયા ડી તમારો સાચો જવાબ છે. મરઘીની અંદર આ ચારમાંથી સૌથી વધુ શરીરનું તાપમાન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચનની તરફ જઈએ આપણે. વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયની કઈ બ્રીડ ગુજરાતમાં જોવા મળે છે? અહીંયા તમને ઓપ્શન આપેલા છે. A ગીર, B ડાંગી, C સાહિવાલ કે D A અને C બંને. ચલો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ સ્ટાર્ટ થાય છે તમારો. 20 સેકન્ડ આપું છું. કોમેન્ટ કરજો 18 નંબરના ક્વેશ્ચનમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન આપતી ગાય. વાંચવામાં પણ તમને ઈઝી પડે એવી રીતના તમને ક્વેશ્ચન લખેલો છે અને સિંગલ વર્ડની અંદર જ તમને જવાબ આપેલા છે, જેથી કરીને તમને કોમેન્ટ કરવામાં પણ ઈઝી પડી રહે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આપો. 5 સેકન્ડ લેફ્ટ. અહીં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી A અને C બંને. ઇટ મીન્સ કે વધુ દૂધ ઉત્પાદન આપતી ગુજરાતમાં ગીર ગાય અને સાહિવાલ ગાય જે છે એ સૌથી વધુ દૂધ ઉત્પાદન આપતી ગાય છે. ફોર એક્ઝામ્પલ, અહીં આપણને સાહિવાલ ના આપી હોય તો ખાલી આપણે ગીર ગાય લખીશું, બરાબર છે. પણ અહીં બંને આપેલું છે તો બંને જવાબ સાચા છે. ઇટ મીન્સ કે ડી સાચો જવાબ છે. જેથી કરીને આવા ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે પહેલા ગીર જોઈએ છે ને, તો એક્ઝામિનર શું કહેવા માંગે છે કે તમે અહીંયા ખોટું કરો. એક બીજા ઓપ્શન તમે વાંચ્યા વગર ગીર ટીક કરીને આવી જાઓ તો તમારો એ શું છે, જવાબ ખોટો પડશે. જેથી કરીને ક્વેશ્ચન પણ આખો વાંચવાનો છે અને ઓપ્શન પણ આપણે આખા બધા જ વાંચવાના છે. અહીં તમને નીચે A અને C આપી દીધું છે. ઇટ મીન્સ કે A અને C, ગીર અને સાહિવાલ બંને સાચા જવાબ છે, બરાબર છે. જેથી કરીને એ પણ કરેલું હોય તો પણ ખોટું, C કરેલું હશે એકલું તો પણ ખોટું. સાચો જવાબ છે ડી A અને C બંને જે ગાય છે એ ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન આપતી ગાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની તરફ આગળ વધીએ. કોના દૂધમાં ફેટની ટકાવારી વધુ હોય છે? A ઘેટી, B ઘોડી, C મહિલા કે D બકરી? ચલો કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. 19 નંબરના ક્વેશ્ચનમાં સૌથી વધુ ફેટ કોના દૂધમાં હોય છે? A ઘેટી, B ઘોડી, C મહિલા કે D બકરી? ચલો 10 સેકન્ડ લેફ્ટ છે વિદ્યાર્થી મિત્રો. ક્વિક આન્સર આપો 19 નંબરમાં. જેમ જેમ આપણે આગળ વધશું એમ એમ આપણે 20 સેકન્ડની જગ્યાએ 15 સેકન્ડ કરશું, ત્યારબાદ 10 સેકન્ડ કરશું. ઓકે, જેમ જેમ નેક્સ્ટ સિરીઝમાં જેમ જેમ આપણે આગળ વધતા રહીશું તેમ તેમ આપણા જે સ્પીડ છે આન્સર આપવાની, જેથી કરીને એક્ઝામની અંદર આપણે ટાઈમનો જે ડ્યુરેશન હોય છે અને ટાઈમમાં આપણે જે ક્વેશ્ચન પેપર છે એ એટેન્ડ થઈ જાય અને કોઈ પણ ક્વેશ્ચન છૂટે ના. જેથી કરીને કોઈ એવો ડિફિકલ્ટ ક્વેશ્ચન હોય એમાં સમજવામાં વાર લાગે તો આપણે આવા ઇઝી ક્વેશ્ચન છે ને એને આપણે ફટાફટ સોલ્વ કરવાનો છે. ચલો ટાઈમ અપ થઈ ગયો છે. 19 નંબરના ક્વેશ્ચનમાં કોના દૂધમાં ફેટની ટકાવારી સૌથી વધુ હોય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઘેટી જે છે એના દૂધમાં ફેટની જે ટકાવારી છે એ સૌથી વધુ હોય છે, બરાબર. ફેટની ટકાવારી સૌથી વધુ કોનામાં હોય છે? ઘેટીની અંદર હોય છે. ચલો ત્યારબાદ 20 નંબરનો ક્વેશ્ચન છે. નીચેના પૈકી કઈ નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી દવા છે? ઓકે, તમને નીચે આન્સર આપેલા છે. A ડેક્ઝામેથાસોન, B ફિનાઇલ બ્યુટાઝોન, C પ્રેડનિસોલોન કે D
હેક્સાટેટ્રાસાયક્લિન. ઓકે, નીચેના ચારમાંથી કયો સાચો જવાબ છે? વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો પ્લીઝ. ચલો 10 સેકન્ડ રિમેનિંગ. આપણે વધારે ટાઈમ નથી લેતા, કોઈ એક્સપ્લેનેશન વધારે પડતું આપતા નથી. સિમ્પલ એન્ડ સિમ્પલ ક્વેશ્ચન અને આન્સરની સિરીઝ જ છે, બરાબર છે. દરેક વિદ્યાર્થી મિત્રનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વિદ્યાર્થી મિત્ર તૈયારી કરવામાં લાગેલા હોય, જેથી કરીને આપણે શોર્ટ વિડીયોની અંદર સૌથી વધુ કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ, સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ એને આપીએ, એ આપણો ઉદ્દેશ્ય છે. તો નોલેજ સંકુલની ટીમ દ્વારા જે સેટ 1ના જે પીવાયક્યુ છે, જે એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ આજે. તો 20 નંબરના ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે કે કઈ નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી દવા છે? સાચો જવાબ શું છે? ચલો ટાઈમ અપ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. સાચો જવાબ છે બી ફિનાઇલ બ્યુટાઝોન જે છે એ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી દવા છે. ચલો, તો આજના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પીવાયક્યુ સિરીઝ પૂરી કરીએ છીએ. ઓકે, અને ખાસ વિદ્યાર્થી મિત્રો વાત એ કરવાની છે કે જીપીએસએસબી ની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો આજે ફોર્મ ભરેલા છે એ કોમેન્ટ કરે કે કેટલા જણના ફોર્મ ભરાઈ ગયા છે અને કેટલા જણના ફોર્મ આવનારા દિવસોમાં ભરાવાના છે, બરાબર છે. પોતાનું નામ પણ લખી શકે છે અથવા તો યસ કરી શકે છે કે ફોર્મ ભરાઈ ગયા છે અને અમે તૈયારી કરવા માટે રેડી છીએ. તો તમારા માટે ખાસ પશુધન નિરીક્ષકની 112 જે જગ્યા છે, સૌથી વધારેમાં વધારે જગ્યા છે, બરાબર છે. દરેક વિદ્યાર્થી મિત્ર થોડું પુશઅપ કરશે પોતાની તૈયારીમાં, બરાબર છે, તો 100% રિઝલ્ટ તમે લાવી શકો છો, તમારા ફેમિલીના સપના સાકાર કરી શકો છો. કારણ કે ગવર્મેન્ટ જોબ આજે દરેક જણાનું એક સપનું છે અને આવનારી 8મા પગાર પંચમાં તમે વિચારી શકો છો કે પશુધન નિરીક્ષકની સેલરી ક્યાં સુધી હોઈ શકે છે. ઓકે, અત્યારે જે ફિટમેન્ટ ફેક્ટરની વાત ચાલે છે, બરાબર છે, જે 3 ચાલે છે કે જેટલી સેલરી અત્યારે તમને બતાવવામાં આવેલી છે એનાથી 2.5 થી 3 ગણી સેલરી તમને 8મા પગાર પંચમાં મળશે. ઇટ મીન્સ કે જે ટાઈમથી તમે લાગશો એ ટાઈમમાં જ્યારે પણ સરકાર મંજૂર કરશે ત્યારે એ સેલરી તમને લાગુ પડશે. 2.5 થી 3 ગણી સેલરી હશે. એટલે અત્યારે જે સેલરી છે એવું ના વિચારતા કે આટલી સેલરી છે. અત્યારે તો હેન્ડસમ સેલરી છે જ, પણ 8મા પગાર પંચમાં તમને આ 2.5 થી 3 ગણી સેલરી જોવા મળી શકે છે. તેથી ફૂલ મહેનત કરવાની છે. અમે તમારા માટે ફૂલ તૈયારી કરીએ છીએ, બરાબર છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ તમારા માટે લઈને આવેલા છીએ. એની અંદર તમને થિયરી ઈ બુક મળવાની છે, એમસીક્યુઝ મળવાના છે, મોડેલ પેપર્સ મળવાના છે. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માટે ફોર્મ ભરીને રેડી થઈ ગયા છે અને આવનારા દિવસોમાં ફોર્મ ભરવાના બાકી છે, તે વિદ્યાર્થી મિત્રો પણ ફટાફટ ફોર્મ ભરી દે, છેલ્લા દિવસની રાહ ના જોવે. 1 વર્ષની વેલિડિટી માટે તમને ફક્ત ને ફક્ત 3000ની અંદર તમને આટલી વસ્તુ મળી જવાની છે. લાઈવ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે, બરાબર છે, થિયરી, એમસીક્યુ અને મોડેલ પેપર મળવાના છે, જેથી કરીને તમારે બીજા કોઈ પણ પ્લેટફોર્મની અંદર જવાની જરૂર રહેશે નહીં. તમને એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી દો, ડેમો જે છે લેક્ચર જોઈ લેશો તમે, ત્યારબાદ ડેમો લેક્ચરના પછી જે ટેસ્ટ સિરીઝ છે એ પણ તમે જોશો. ત્યાર પછી તમારે ડિસિઝન લેવાનું છે કે નોલેજ સંકુલની ટીમ સાથે અમે જોડાઈએ અને એની સાથે સાથે અમે તૈયારી કરીશું અને આવનારા જે પણ દિવસોમાં એક્ઝામ આવશે ત્યાં સુધીમાં આપણો સિલેબસ પણ કમ્પ્લીટ થઈ જાય અને એકદમ સચોટ માહિતી સાથે અને સચોટ તૈયારી સાથે આપણે એક્ઝામની અંદર બેસી અને પેપર એટેન્ડ કરતા હોઈએ ત્યારે આપણને એક પણ પ્રકારનું જે કહેવાય ને કે ટેન્શન મુક્ત વાતાવરણ થવું જોઈએ, જેથી કરીને આપણે બધા જ ક્વેશ્ચન જે છે એવું ના થવું જોઈએ કે આપણને એ આવડવો ના જોઈએ, બરાબર છે. દરેક ક્વેશ્ચન એટેન્ડ કરવાના છે, જેથી કરીને આપણે આવનારી પશુધન નિરીક્ષકની એક્ઝામમાં બેસ્ટ રિઝલ્ટ આપી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે આ સિરીઝને કન્ટિન્યુ રાખવા માંગતા હોય તો કોમેન્ટમાં તમે કન્ટિન્યુ લખજો, જેથી કરીને આપણે નેક્સ્ટ વિડીયો પણ લાવશું, બરાબર છે. આઈ હોપ કે અમારી તૈયારી એવી છે કે રોજે રોજ એક વિડીયો આવે, બરાબર છે. તો
તમે તમારી પણ તૈયારી રાખજો, અને જે પણ વિદ્યાર્થી મિત્ર તૈયારી કરવા માંગતા હોય, નોલેજ સંકુલની ટીમ સાથે તમે જોડાઈ શકો છો. તમને અહીંયા નીચે નંબર આપેલો છે, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય આ નંબર પર તમે કોલ કરી શકો છો, અને કોર્સ પરચેસ કરતા પહેલા એકવાર તમે ડેમો જોઈ શકો છો. બરાબર છે? તમારા માટે અમે ફૂલ ફ્લેજમાં તૈયારી કરવા જઈ રહ્યા છે. તો આપણે આઈ હોપ બધા જ વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ કરે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી નવા પીવાયક્યુ અને MCQ લઈને આવશું. ઓકે, જે આપણી એક્ઝામમાં આપણને મદદ મળી રહે. તો થેન્ક યુ વેરી મચ. જે પણ કંઈક બી ક્વેરી હોય આ નંબર સેવ કરી લો, અને કે તમારું જે પણ ક્વેરી કે સંકોચ હોય તે અહીંયા તમે પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.